મહત્વના સમાચાર ગોંડલથી મળી રહ્યા છે। ગોંડલનું ચોરડી ગામ અત્યારે એક મોટા વિવાદનું કેન્દ્ર બન્યું છે। ગાયો માટેની ગૌચર જમીન બચાવવા માટે હવે માલધારીઓ અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે। દર્શક મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય વિરોધ નથી, પણ માલધારીઓ પોતાનો આક્રોશ એકદમ અલગ અને અનોખા અંદાજમાં વ્યક્ત કર્યો છે। મૂંગા પશુઓને જાણે વિરોધમાં જોડ્યા હોય અને માલઢોરના ગળામાં સૂત્રોચ્ચારવાળા બેનર લગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, ગ્રામજનોએ કામગીરીના સ્થળ પર જ ચૂલો સળગાવીને ચા બનાવી અને રામધૂન બોલાવી કંપનીની કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનો અને માલધારીએ સીધો આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા પંચાયત કે ખેડૂતની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તેમનો રોષ એટલો ઉગ્ર છે કે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીરિયા માર્ગે મોટું આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જોકે આ સમગ્ર મામલે સિક્કાની બીજી બાજુ પણ જેટકોના નાયક ઇજનેર આક્ષેપ અને સ્પષ્ટ આપતા જણાવ્યું છે કે 400 કેવી લાઇનના કામગીરીમાં મનસ્વી રીતે થઈ રહી છે। રાજકોટ જિલ્લાની મેજિસ્ટ્રેટે અધિકૃત હુકમ અને પંચાયત સાથેની સુનાવણી બાદ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને જ આ કામગીરી કરવામાં આવી તેવું કહેવામાં આવ્યું છે। આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વચ્ચે હવે સૌની નજર આગામી 20 તારીખ પર છે અને 20 તારીખે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત જમીન માલિકો અને પક્ષકારો વધુ માહિતી માટે સુનાવણી યોજવામાં આવી રહી છે। ત્યારે જોવું એ રહ્યું છે કે કલેક્ટર કચેરી આ વિવાદનો કોઈ સુખદ અંત આવે છે કે પછી ચોરડી ગામમાં આંદોલનનો અગ્નિ વધુ ભડકે છે। આ મામલે ખેડૂતોએ અને માલધારીએ શું કહ્યું, આવો સાંભળીએ। અને પાછળથી આ કામ ચાલુ કરે છે, તો આ ગામજનોને ખેડૂતોને આ શું કહેવા માંગે છે કે અમે તમારું કઈ સાંભળવા જ નથી માંગતા। આ ગૌચરની જમીન છે। અમારા ગામમાં ઓલરેડી 67 થી 70 વીઘા ગૌચરની જમીન ઘટે છે અને આ માલઢોર પશુ માટે આ માલધારી લોકો ક્યાં ચરાવવા જાય? એક તો 70 વીઘા જમીન ઘટે છે, એમાં પણ આ વધારાના થાંભલા રાખે છે, તો અહીંયા કાલ સવારે માલઢોર ચરાવવા માટે પશુપાલકો પશુઓ માટે અકસ્માતનો પૂરેપૂરો ભય રહેલો છે। પરંતુ આ કંપની પ્રશાસન સાથે રાખી કઈ રીતનું મેલાપીપણું કરી અને કામ કરી રહી છે। એક બાજુ કલેક્ટર તમને સાંભળવા બોલાવે છે, બીજી બાજુ પાછળથી કામ ચાલુ થાય છે। જો તમે વિરોધ કરો તો પોલીસની તમને બંદોબસ્ત આપી દેવામાં આવે છે, તમે કઈ બહુ કરી ન શકો તો તમને પૂરી દેવામાં આવે છે। અને આ બાજુમાં જ આ ગૌચર છે, આ થાંભલો આમ ક્રોસ થઈને આવે છે, હકીકતમાં થાંભલો સીધો થવો જોઈએ, પરંતુ બાજુમાં એક 2023માં બિનખેતી થઈ ગયું છે, જ્યાં તમે જોઈ શકો છો હજી ખેતીનું કામ ચાલુ છે। નકર નિયમ પ્રમાણે બિનખેતીમાં ખેતી ન થઈ શકે, પણ આ આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની જમીન છે, એટલા માટે 2023માં બિનખેતી થઈ ગયું છે, કારણ કે થાંભલો એમાં ન આવે અને ખેતીનું કામ થાય છે। તો અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માંગીએ છીએ બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિનખેતી અગાઉ કરાવી નાખો, કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે, એટલે એ લોકો બિનખેતી કરાવી નાખે છે, એટલે એ બચી જાય છે। અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવે છે। એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે, સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું અને આ તાનાશાહીનો વિરોધ કરશું ને કરશું। ચેતન ગઢિયા। આજે શું પ્રશ્ન હતો ચોરડીનો? આ પ્રશ્ન એવો હતો કે આ ખેતીની જમીનમાં જે લાઈન નખાય છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા ત્યારે રામધૂન બોલાવી અને જે ગાયોની જમીન છે છીનવાઈ રહી છે, તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર। અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય, તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે અને ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખે। તો ખેડૂતોને પૂછવું જોઈએ, જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે, તો કેમ માલિક અને અરજદાર બે હમામાં બે નક્કી કરે છે, તો આમાં કેમ માલિક ને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ જ નથી હોતો, વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખવાના થાંભલા અસરદાર બેન જ કરવાનું હોય છે, તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો। તમારી માંગ નહીં સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા બધા ચાલુ રહેશે। ગાંધીચીંતિયા માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે, અલગ અલગ જગ્યા ઉપર જ્યાં જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે, ગ્રુપ બનાવે છે। હવે જી કે એ ટંડેલ, હું નાયબ ઇજનેર છું, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, જામનગર વિભાગીય બાંધકામ કચેરીમાંથી। હાલ 400 કેવી કાલાવાર સૌરાષ્ટ્ર લાઇનના પેકેજ 1નું હાલ કામ ચાલી રહ્યું છે ચોરડી ગામ ખાતે। ચોરડી ગામમાં અત્યારે જ્યાં આપણે કામ ચાલી રહ્યું છે તે ગૌચર જમીન ગવર્મેન્ટ જમીન છે કે જ્યાં અમારા ટાવરનું કામ ચાલી રહ્યું છે અને કામની અંતર્ગત અમારે પાયા નાખવાનું કામ હાલ ચાલી રહ્યું છે।
સાહેબ આજે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે આ ગૌચર જમીનમાં કાપવા બાબતે શું કહેવું? ગૌચર જમીનની અંદર કામ કરી શકાય છે, કરીએ છીએ. આ બાબતે અમારી પાસે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ એમનો ઓર્ડર પણ આવેલો છે, જેને આધારે કામ થઈ રહ્યું છે. જે તે વખતે આ કામ માટે થઈને રૂકાવટ હતી, ગ્રામ પંચાયતની હતી, પણ એ બાબતે સુનાવણીઓ થયેલી છે ભૂતકાળમાં કલેક્ટર ઓફિસ રાજકોટમાં, અને ઓર્ડર પાસ થયા પછી જ અમે અહીંયા કામ ચાલુ કરેલું છે. સાહેબ ગ્રામજનોનું એવું કહેવું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા 20 તારીખે આ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. એ બાબતે હા, એમાં જે લાગુ પડતા અસરગ્રસ્ત જમીન માલિકો છે કે જેનામાં ટાવરો આવે છે, એ બાબતે 20 તારીખે મુદત આવેલી છે. તો ફર્ધર સુનાવણીઓ ત્યારે 20 તારીખની અંદરમાં થશે. ગ્રામજનોનો વિરોધ છે. સાહેબ ગ્રામજનોનો એવો વિરોધ છે કે આપણે અહીં ગ્રામ પંચાયતને તમે મંજૂરી લીધી નથી કે બાબતે ના, આ બાબતે ભૂતકાળમાં ગ્રામ પંચાયતને પત્ર વ્યવહાર દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે. એમને લેખિતમાં જાણકારી આપવામાં આવેલી છે કે અમારે ગૌચર જમીનની અંદર ક્યાં ક્યાં ટાવર આવી શકે એવું છે, જે માહિતી એમની પાસે છે. વૈષ્ણવ ટોળિયા. દાદા આજે ચોરડી ગામે વિરોધ પ્રદર્શન યોજે શું છે? અમે અમારી જગ્યામાં થાંભલો હોય, અમે પંચાયતને ગામના સરપંચને અમે કહેવું કે અમારી આટલી જગ્યામાં તો અમારે આનો રસ્તો હું લેવો, એટલે ગામ અમારે ભેગું થઈને સહકાર અમને ટેકો આપે. કેટલા વીઘા જમીન છે? 30 વીઘા. આજે વિરોધ છે ને વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરવામાં આવે તો એટલા વીઘામાં જમીન આવે તો અમારે જમીન તો વહી ગઈ, તો અમારે એને અમારે જે થતું એ અમારે ક્યાં મળે, ગૌચરે બંધ થવા મળ્યું, અમારે ઢોર ક્યાં મૂકવા? તમારી માંગણી સંતોષ? માંગણી સંતોષ થાય, અમારા પંચાયતના ગામના સરપંચને બોલાવી ભેગા ગામમાં ટેકો લેવો માંગી.